નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભારે તોફાન સાથે વરસાદની આગાહી। ઉત્તર ભારતમાં 9 થી 13 મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ દરમિયાન ભારે પવન સાથે વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ છે। રાજસ્થાનમાં 9 થી 10 મેના રોજ કાળઝાળ ગરમી પડશે। મધ્ય, પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં 12 મે સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે। મંગળવારે તામિલનાડુ, તેલંગાણા, બિહાર, એમપી, હિમાચલ, પૂર્વ રાજસ્થાન અને વિદર્ભમાં વરસાદની સાથે કરા પડ્યા હતા। ડુંગળીમાં નિકાસ વેપારનો અભાવ જોવા મળી રહ્યો છે અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મહુવામાં લાલ ડુંગળીની 8,800 થેલીની આવક સામે ભાવ 81 રૂપિયાથી 315 રૂપિયા હતા। સફેદ ડુંગળીના 80,000 કટાના વેપાર સામે ભાવ 198 રૂપિયાથી 288 રૂપિયા હતા। ગોંડલમાં લાલ ડુંગળીની 9,700 કટાની આવક સામે ભાવ 100 રૂપિયાથી 301 રૂપિયા અને સફેદ ડુંગળીની 3,300 કટાની આવક સામે ભાવ 200 રૂપિયાથી 278 રૂપિયા સુધી બોલાયા હતા। ધાણાની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં ધાણાની બજારમાં સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે અને આવકો હવે ઘટવા લાગી હોવાથી જો બજારમાં વેપારો આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 800 ક્વિન્ટલની આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1140 રૂપિયાથી 1213 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1000 ક્વિન્ટલની આવક સામે ભાવ 1160 રૂપિયાથી 1310 રૂપિયા સુધી મળ્યો હતો। રાજકોટ માર્કેટયાર્ડમાં આજે 2200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 350 ક્વિન્ટલ લોકવલ ઘઉંની આવક થઈ હતી। ટુકડા ઘઉંનો ભાવ 482 રૂપિયાથી 620 રૂપિયા અને લોકવન ઘઉંનો ભાવ 488 રૂપિયાથી 530 રૂપિયા સુધી બોલાયો હતો। યાર્ડમાં આજે 1000 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી અને 1 મણ લસણનો ભાવ ખેડૂતોને 1400 રૂપિયાથી 3250 રૂપિયા સુધી મળ્યો હતો। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે। આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।